નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આજની વિડીયો આપણે માહિતી આપવાની છે જે આપણે ઉનાળુ પાકનું વાવેતર છે એનો સમય પૂર્ણ થયો છે, છતાં પણ આપણે કોઈને વાવેતર કરવું હોય તો કયા પ્રકારનું વાવેતર કરવું જોઈએ તે વિશેની ચર્ચા કરવાની છે. ખાસ કરીને શાકભાજીના પાકની વાવેતરની વાત કરવાની છે. હવે આમ જોવા જઈએ તો હવે આપણે જે ઉનાળુ પાકનું વાવેતર જેની અંદર મુખ્યત્વે મોટાભાગના વાવેતરો છે થઈ ચૂક્યા છે, જેની અંદર અડદ, મગ, તલ, મગફળી વગેરે પાકનું વાવેતર ચાલુ વર્ષની અંદર થયું છે. પણ હવે એ બધા પાક વાવેતર કરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે, છતાં પણ હજુ 2-3 દિવસ સુધી એટલે કે 10 માર્ચ 2026 સુધી 10 માર્ચ સુધી હજી તમારે કરવું હોય તો મગનું વાવેતર કરી શકાય છે. બાકીના તમામ પાકનું વાવેતર કરવાનો હવે સમય પૂર્ણ થઈ ગયો છે. હવે છતાં પણ કોઈ મિત્રોને હજી એ 10 માર્ચ પછી વાવેતર કરવાનું હોય તો પણ આપણી પાસે ઓપ્શન છે. શું ઓપ્શન છે? તો કે વેલાવાળા શાકભાજી અને છોડવાળા શાકભાજી આ બંને થઈ શકે છે. છોડની અંદર જોવા જઈએ તો ગુવાર, ભીંડો છે અથવા તો રીંગણી, મરચી છે, આવા પાકનું આપણે વાવેતર કરી શકીએ છીએ. વેલાવાળા શાકભાજીની અંદર ગલકા છે, તુરિયા, કારેલા, કંટોલા વગેરે પાકનું વાવેતર કરી શકીએ છીએ. હવે એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આપણા વિસ્તારોની અંદર અમુક વિસ્તારની અંદર કંટોલીનું વાવેતર થાય છે. જો કે કંટોલીનું વાવેતર છે ગુજરાતમાં સીમિત વિસ્તારમાં થાય, દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારની અંદર થાય છે, સાથે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના અમુક તાલુકાની અંદર કંટોલીનું વાવેતર થાય છે. બાકીના બીજા બધા પાક છે તો ઓલ ઓવર ગુજરાતની અંદર શાકભાજી તરીકે થતા હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે યોગ્ય સમય જે આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, માર્ચ એપ્રિલ આ 2 મહિના એવા છે કે જેની અંદર વેલાવાળા શાકભાજી વાવવા હોય તો ગલકા, તુરિયા, કંટોલી અને આ કારેલા આ વાવેતર છે એ આપણે કરી શકીએ છીએ. ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે, એક તુરિયાનો જે પાક છે એ પણ વેલાવાળા પાક કહેવાય, પણ તુરિયા છે ને એ વધારે પડતા ઉનાળામાં ગરમી પડે તો એનો જે ટેસ્ટ છે એ કડવો થઈ જાય છે. એટલે એ એક સમસ્યા આપણી સામે આવે છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી પડશે. હવે છોડ છે જેની અંદર આમ તો રીંગણી છે, મરચી છે, ભીંડો છે, ગુવાર છે, આ તમામ પાકનું વાવેતર કરવાનો યોગ્ય સમય છે. ભીંડો અને ગુવાર છે એ તો ડાયરેક્ટ જ વાવેતર કરવાનું હોય છે, પણ જ્યારે રીંગણી અને મરચી છે એનું 2 પ્રકારે વાવેતર થાય છે. એક તો આપણે ડાયરેક્ટ પણ બીજ નાખીને કરી શકીએ છીએ અને એક આપણે ફેર રોપણી કરીને પણ કરી શકીએ છીએ. પણ હવે મોટા ભાગે અત્યારે આપણે મર્ચિંગ પેપર વાપરતા થયા છે અને મર્ચિંગ કરેલું હોય તો પછી આપણે ડાયરેક્ટ બીજ વાપરવું પડે છે. જો આપણે ફેર રોપણી કરીએ તો જે રોપ વાવી દીધા પછી મર્ચિંગ કરવાનું અનુકૂળ નથી આવતું. અત્યારે મોટા ભાગે મર્ચિંગ કરતા હોય છે એટલે અત્યારે આપણે ડાયરેક્ટ જ બીજ નાખવું એ આપણા માટે અનુકૂળ રહેશે. અને ખાસ કરીને વેલાવાળા શાકભાજી હોય અથવા તો છોડવાળા હોય, દાખલા તરીકે ભીંડા છે, ગુવાર છે, તુરિયા છે, રીંગણા મરચાં હોય અથવા તો ટામેટી છે અથવા તો સમજી લે કારેલા કે કંટોલી છે, આ તમામ પાકને આપણે જો યોગ્ય રીતે લેવો હોય ને વધુ ફાયદો લેવો હોય તો મર્ચિંગ પેપર છે એ ફરજિયાત કરવાનું. જ્યારે પણ જોવા જઈએ તો ચોમાસાની જ્યારે શરૂઆત થાય છે, ચોમાસાની અંદર વધારે વરસાદને કારણે પણ ઘણી વખત અમુક પાક છે એ ફેલ થઈ જતો હોય અથવા તો એનું જે પ્રોડક્શન હોય છે એ ઘટી જતું હોય છે. પણ જેની અંદર મર્ચિંગ પેપર વાપરેલું હશે એની અંદર પાક છે એમાં ઘણું બધું રક્ષણમાં છે, પાક ફેલ નથી થતો અને ઉત્પાદન ક્ષમતા છે એ પણ એમાં પહેલાં કરતાં વધારે આવે છે. એટલે મર્ચિંગ પેપર ખૂબ જરૂરી છે, વાપરવું જોઈએ. અને ખાસ કરીને હવે અત્યારે તો મોટાભાગના વિસ્તારોની અંદર મર્ચિંગ પેપર પણ ખેડૂતો વાપરતા થયા છે, ગ્રો કવર પણ વાપરતા થયા છે. અને આ પાક બધા એવા છે કે જેનું ઉત્પાદન છે એ ચોમાસાની શરૂઆતમાં આવે ને ત્યારે જો આપણે પ્રોડક્શન સારું મળીએ તો આપણે એકંદરે આવકની દ્રષ્ટિએ પણ સારું રહીએ છીએ. મોટા ભાગે આમ તો જોવા જઈએ તો 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થાય ત્યાંથી લઈને 15 જુલાઈ એટલે કે 15 જૂનથી 15 જુલાઈનો સમય હોય છે. 1 મહિનાનો સમય એવો હોય છે કે ત્યારે વરસાદને કારણે મોટા ભાગે પ્રોડક્શન ઘટી જતું હોય છે. એ ટાઈમે જો આપણે સારું એવું ઉત્પાદન લઈએ તો શાકભાજીની અંદર સારામાં સારા પૈસા છે આપણે કમાઈ શકીએ છીએ. અને એના માટે થઈને આ જે મેં તમને જેટલા પાક જણાવ્યા છે એ તમામ પાક એવા છે જે અત્યારે વાવી શકાય છે અને એનું ઉત્પાદન જો મર્ચિંગ પેપર વાપરેલું હશે ને યોગ્ય આપણે ટ્રીટમેન્ટ કરેલી હશે તો આપણે જૂન અને જુલાઈ દરમિયાન એનું પણ સારું એવું ઉત્પાદન મળે અને એ સમયે આપણે આ તમામ શાકભાજીના ભાવ પણ સારા મળી શકે છે. એટલે અત્યારે આપણે માર્ચ અથવા તો એપ્રિલ મહિનાની અંદર જો કોઈ શાકભાજીનું વાવેતર કરવા માગતા હોય તો આ તમામ મેં જે નામ જણાવ્યા છે એ તમામ પ્રકારના શાકભાજીનું વાવેતર કરી શકે છે. પણ ખાસ દરેક ખેડૂત ભાઈઓને મારે આ એક અપીલ ખાસ રહેશે
કે વાવેતર કરવું જ હોય તો મર્ચિંગ પેપરનો ખર્ચો ચોક્કસથી કરજો. મર્ચિંગ પેપરનો ખર્ચો કરશો તો તમને ખૂબ ફાયદો થશે. મર્ચિંગ પેપર વાપરવાનું હોય તો કોઈ સારી કંપનીનું વાપરવાનું, લોકલ નહીં. અને મર્ચિંગ પેપરની વિશે પણ આમ તો એક આખી દુનિયા અલગ છે. મર્ચિંગ પેપર વિશે પણ આપણે આવનારા દિવસની અંદર એક વિડીયો મૂકીને મર્ચિંગ પેપર વિશેની ખાસ માહિતી આપશું. પણ અત્યારે આપણે ખાલી એટલું જ કહેવાનું છે, આ તમામ શાકભાજી વાવેતર કરી શકાય છે, એ આપણા માટે ખૂબ યોગ્ય છે. અને મર્ચિંગ પેપર વાપરી અને આ શાકભાજીનું વાવેતર કરવું એવો મારો આગ્રહ રહેશે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.